સામે આવી રહ્યા છે। દાંતા ટ્રાફિક પોલીસ અંદરની આંખો બંધ કે નાણાંની લાલચે અંધ। વારંવાર વાયરલ થતો મોતનો વિકલ્પ તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં। પ્રશ્ન એ છે કે ટ્રાફિક પોલીસ ક્યાં સૂઈ ગઈ? વાહન નિયમો કોના માટે હોય છે? ફક્ત ભોળા લોકોના દંડ માટે। દરરોજ માસૂમ લોકોને રોકીને દંડ કરતી ટ્રાફિક ટીમ આવા જીવલેણ વાહનોને કેમ ફ્રી પાસ આપે છે? આ રખડતું કબ્રસ્તાન જો કોઈ નિર્દોષને પછાડી નાખે તો તેની સામે FIR કોના પર થશે? વાહન ચાલક પર કે લાયસન્સ આપનાર પર કે જોઈને પણ ન જોનાર તંત્ર પર? પ્રજાનો સળગતો પ્રશ્ન। ટ્રાફિક પોલીસ શું ખાલી દંડ વસૂલવાની મશીન બની ગઈ છે કે પછી નોટના ટુકડાઓ સામે ન્યાય અને સલામતીનું મોં બંધ થઈ જાય છે? અનેકવાર વાયરલ થયેલા વિડીયો કોઈ કમિશનર કોઈ SP જોવા તૈયાર છે કે પછી લોકોના લોહીથી લથપથ થવા દઈને પછી રિપોર્ટ લખાશે? રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી।